આ 10 વર્ષથી આ સમાજ પ્રત્યે લાગણીથી મેં કામ કરું છું। મિલનભાઈ સાથે, કશ્યપભાઈ સાથે, બધા સમસ્ત બ્રહ્મ સમાજમાં અને સૌરાષ્ટ્ર કચ્છ બધી જગ્યાએ જ્યાં જ્યાં બ્રાહ્મણો છે ત્યાં ત્યાં બધાને જે રીતે મારીથી મદદ થાય એ રીતે હું કરું છું। અત્યારે જે ભાઈ સંમેલન કરવા જઈ રહ્યા છે તો બધી જગ્યાએથી ને લેડીઝોના, મહિલાઓના મને ફોન પણ આવે છે, ઘણી જગ્યાએથી બસ ભરવાની આવે છે તો એ લોકો પણ અમને કહે છે કે બેન અમે લોકો આવી રહ્યા છીએ અને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને ભાઈ જે કામ કરે છે એ ખરેખર પ્રેરણાને લાયક છે અને સરાહનીય છે અને એમાં અમે દરેક મહિલાઓ પણ સામેલ છીએ। એટલે બધી જગ્યાએથી મહિલાઓનો પણ એટલો જ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે। હા, ઘણી જગ્યાએ હતા, મહિલાઓ પણ હતા અને બ્રહ્મ સમાજના લોકો પણ હતા, પણ ત્યાંથી ને એ લોકોને હટાવી દેવામાં આવે છે। એટલે અવગણના તો થઈ રહી છે, એ સત્ય હકીકત છે। અમારો મુખ્ય હેતુ એ છે કે જે આગામી સંમેલન છે એ વર્તમાન સમયમાં બ્રહ્મ સમાજની સામાજિક અને રાજકીય અવગણનાનો મુદ્દો ખાસ છે। આ ઉપરાંત અમારી જે પડતર માંગણીઓ છે, કર્મકાંડી બ્રાહ્મણોને લગતી છે, દેવસ્થાનોને લગતી છે, EWS ને લગતી છે, આ તમામ માંગોને અમે રજૂ કરી શકીએ અને અમારી આખો ગુજરાત બ્રહ્મ સમાજ પોતાની લાગણીને વ્યથા રજૂ કરી શકે એના માટેથી આમ ગણો તો જેને શક્તિ પ્રદર્શન કહી શકાય એવું શક્તિ પ્રદર્શન સ્વરૂપે અમારું સંમેલન આગામી 7 ડિસેમ્બર છે। ત્યારે આજે રાજકોટ બ્રહ્મ સમાજના જે લગભગ 31 જેવા તળગોળ અમારા રાજકોટ બ્રહ્મ સમાજમાં છે તો આપ જોઈ શકો છો મોટા ભાગના તળગોળો અમારી સાથે છે। ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ વિવિધ સંસ્થાઓ સાથે પણ અમે સંકલન કરી રહ્યા છીએ અને ખૂબ બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજ 254 તાલુકા અને 34 જિલ્લામાંથી બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓ હાજર રહેવાના। મુખ્ય માંગમાં વર્તમાન સમયમાં રાજકીય પક્ષો બ્રહ્મ સમાજની સતત ઉપેક્ષા કરી રહ્યા છે। આજે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે, એક પક્ષને એવું લાગે છે કે આ અમારી વોટ બેંક છે, ક્યાં જવાના છે, બીજા પક્ષને એવું લાગે છે કે આ અમારામાં આવવાના નથી। એમાં બ્રહ્મ સમાજનું ધીમે ધીમે પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે, ત્યારે મતદારોના રૂપમાં બ્રાહ્મણો સંગઠિત થાય આ મુખ્ય ઉદ્દેશ છે।